નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અહીંયા ફરી એકવાર આપણે ચેપ્ટર 1 જે આપણે ભણીએ છીએ વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણ કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન એમાં આગળ જોવાનું છે મિત્રો. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે આપણા રોજિંદા જીવનમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે કેવી રીતે થાય છે અને આપણને કેવી રીતે ખ્યાલ આવે કે રાસાયણિક પ્રક્રિયા આપણા રોજિંદા જીવનમાં થાય છે તે આપણે વિગતવાર જોયું છે. પ્રયોગની માહિતી સાથે આપણે જોયું છે. હવે આપણે મિત્રો આ લેક્ચરમાં જોવાનું છે કે રાસાયણિક સમીકરણો. હવે જો મિત્રો આ જે મોટી મોટી કેમિસ્ટ્રી લેબ હોય, જે મોટી મોટી રિસર્ચ હોય સેન્ટર જ્યાં નવા નવા સંશોધન થતા હોય ત્યાં આવા સમીકરણોની જરૂર પડે. આવા સમીકરણો આપણે ઉપયોગમાં લેવા પડે અને એ સમીકરણો બને કેવી રીતે, રાસાયણિક સમીકરણો કેવી રીતે બને એ આપણે જોવાનું છે કે રાસાયણિક સમીકરણો બને કેવી રીતે. તો એ જોવા માટે આપણે સૌપ્રથમ જે આપણે એક પ્રયોગ જોયો હતો પહેલા કે મેગ્નેશિયમની પટ્ટીને કોની પટ્ટીને મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવી હતી. ઓક્સિજનની હાજરીમાં સળગાવી અને આપણને શું મળ્યું થયું? આપણને મળ્યો છે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. નીચે વોચ ક્લાસમાં આપણને શું મળ્યું હતું? આગળ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. જે મિત્રોએ અગાઉનો લેક્ચર નથી જોયો તેને આપણા પ્લેલિસ્ટમાં જઈ અને પહેલો લેક્ચર જોઈ લો, જેનાથી આ લેક્ચર આપણને સરળતાથી સમજાઈ શકે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ આખું વિવરણ છે. હવે મોટા મોટી જે લેબ હોય, સંશોધન થતા હોય તે આટલું બધું વિવરણ લખવું એ બહુ મુશ્કેલ હોય છે. એના કરતાં એક નાના ફોર્મમાં લખે જેથી કરીને આપણે જે મોટી મોટી લખાણ છે એને શોર્ટમાં પતાવી શકીએ. એના માટે એક રાસાયણિક સમીકરણ આવે છે. હવે રાસાયણિક સમીકરણ જુઓ તો મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આપણે આવી રીતે લખી શકીએ. જો મેગ્નેશિયમ બરાબર, એમને કોની હાજરીમાં સળગાવવાનું છે, ગરમી આપવાની છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન અને શું બને છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઓક્સાઇડ બને છે. આવી રીતે આપણે દર્શાવી શકીએ. હવે જુઓ મિત્રો, અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, શીખવાનું છે. અહીંથી રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે અને કેવી રીતે ઉપયોગમાં આવે છે ખાસ શીખવાનું છે. તો અહીંયા મિત્રો તમારે ધ્યાન રાખવાનું એ છે કે અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા થાય છે. હવે જે બે તત્વો સાથે પ્રક્રિયા થતી હોય એને શું કહેવાય? આપણે પ્રક્રિયકો કહેવાય. એટલે કે આ બંને શું છે આપણા માટે? આ બંને આપણા માટે શું છે? તો કે પ્રક્રિયકો છે. જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક નિપજ મળે છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, તો આને આપણે શું કહીશું? નિપજ. આને શું કહીશું? નિપજ. હવે આ કેમ યાદ રાખવાનું? તો કે આપણે પ્રક્રિયા કરીએ છીએ, કપાસને જમીનમાં વાવીએ છીએ, સાથે ખાતર નાખીએ છીએ, પાણી નાખીએ છીએ, એટલે એમાં શું થાય છે? એક પ્રક્રિયા થાય છે. એટલે કે કપાસ સાથે પ્રક્રિયા થાય છે, પાણીની, ઓક્સિજનની, વાતાવરણની, સૂર્યપ્રકાશની પ્રક્રિયા થાય છે અને એમાંથી આપણને નિપજ તરીકે શું મળે છે? તો કે આપણને રૂ મળે છે, કોટન મળે છે નિપજ તરીકે. પ્લસ તો કે વધારાનો જે આપણે સાઠી કહીએ છીએ એ પણ મળે છે આપણને નિપજ તરીકે. એવી જ રીતે બે પ્રક્રિયકો ભેગા થઈને આપણને નિપજ મળે છે. અહીંયા નિપજ એક છે. ઘણીવાર કેવું હોય છે કે નિપજ એક કરતા વધારે પણ હોઈ શકે. જેમ પ્રક્રિયકો બે છે એમ નિપજ એક કરતા વધારે, એટલે કે બે નિપજ પણ હોય, ત્રણ નિપજ પણ હોય, ચાર નિપજ પણ હોય, આટલી હોઈ શકે. પરંતુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જોવાનું એ છે કે અહીંયા આપણને ખાલી એક જ નિપજ મળી છે. આગળ આપણે જોશું, ભણશું તારે કે કેટલી વધારે, એક કરતા વધારે પણ નિપજ મળી શકે છે. તો હવે મિત્રો આમાં રાસાયણિક સમીકરણના નિયમ એવો છે કે પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ લખવાના? ડાબી બાજુ. અને નિપજ હંમેશા કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. એ કેવી રીતે જોવાનું? પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ આવે? ડાબી બાજુ. નિપજ હંમેશા કઈ બાજુ આવે? જમણી બાજુ. તો એને આવી રીતે જોવાનું. આપણું મુખ છે એ પેપરમાં આપણે લખતા હોઈએ એટલે કે આપણું મુખ જે રાઇટિંગ કરતા એની સામે હોવું જોઈએ અને આવી રીતે ચેક કરવાનું છે. આ મારી ડાબી બાજુ છે, આ મારી જમણી બાજુ છે.
તો અહીંથી પ્રક્રિયક છે, અહીંયા પ્રક્રિયકો છે અને અહીંયા શું છે, નિપજ છે. એવી રીતે આપણે ચેક કરવાનું છે કે ડાબા હાથમાં શું છે, તો કે પ્રક્રિયકો છે, જમણા હાથમાં નિપજ છે. આ હાથમાં પ્રક્રિયા થઈ અને આ હાથમાં આપણને નિપજ મળે છે. કેવી રીતે? હજી એક ઉદાહરણ આપું તો કે 2 માર્કર છે જે મારા ડાબા હાથમાં છે. આ 2 માર્કર વચ્ચે પ્રક્રિયા થઈને એક નિપજ મળે છે. આવી રીતે મિત્રો યાદ રાખવાનું છે. હવે મિત્રો બીજું કે ડાબી બાજુ છે, બરાબર, એને આપણે શું કેવી રીતે ઇંગ્લિશમાં કેવું હોય તો LHS લખી શકાય. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબો હાથ, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબા હાથની બાજુ. આ જમણી બાજુ છે એને આપણે આવી રીતે લખી શકીએ RHS, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, એટલે કે જમણા હાથની સાઈડ. રાઈટ એટલે કે જમણું, હેન્ડ એટલે કે હાથ, એસ એટલે કે સાઈડ એટલે કે બાજુ. એટલે આવી રીતે મિત્રો આપણે નિપજોને હંમેશા કઈ બાજુ લખવાની છે, જમણી બાજુ, અને પ્રક્રિયકોને કઈ બાજુ લખવાના છે, ડાબી બાજુ લખવાના છે, જે તમે અહીં જોઈ શકો છો. પછી મિત્રો તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે. તો કે આપણે તીરની નિશાની તમે જોઈ છે, જો આને કઈ કહેવાય, આ તીરની નિશાની છે. આ હંમેશા તીરનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ, તીર છે એનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ હંમેશા કઈ બાજુ હોવો જોઈએ, તો કે નિપજ બાજુ હોવો જોઈએ. હંમેશા પ્રક્રિયા થઈને તીરનો અગ્રભાગ કઈ બાજુ હોવો જોઈએ, નિપજ બાજુ હોવો જોઈએ. પ્લસ હવે છે નિશાની, તો કે આમાં અંદર નિશાની આવે છે. એક નિશાની કઈ આવે છે, પ્લસની નિશાની આવે છે. તો કે આ પ્લસની નિશાની શું કામ આપે છે, તો કે જ્યારે પ્રક્રિયકો એક કરતા વધારે હોય તો વચ્ચે કઈ નિશાની મૂકવાની, પ્લસની. તેમજ નિપજમાં પણ એક કરતા વધારે નિપજ મળે તો આપણે કઈ નિશાની મૂકીએ, પ્લસની નિશાની મૂકીને બીજી નિપજ મૂકવાની. રેડી મિત્રો, સમજાઈ ગયું આટલું? બસ આટલું સમજાઈ જાય પછી હવે હજી પછી વૈજ્ઞાનિકોએ પાછી વિચારસરણી કરી કે આપણે આ ગુજરાતીમાં લખીએ કે અહીંયા લખીએ મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આનાથી પણ શોર્ટ આવી શકે, આનાથી પણ ટૂંકું લખવું હોય તો આવી શકે ખરું? આવું વિચાર્યું, મનોમંથન કર્યું. એટલે વૈજ્ઞાનિકોને ખબર પડી કે હા, એવું પણ ટૂંકું થઈ શકે, કારણ કે પછી તત્વની શોધ થઈ, તત્વની શોધના કારણે આપણે જુઓ તો શબ્દની જગ્યાએ હવે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. હવે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, આ તો તમે જે રાસાયણિક સમીકરણ છે એ ગુજરાતી ટાઈપમાં લખ્યું. સંજ્ઞા ટાઈપમાં આપણે રાસાયણિક સમીકરણ લખવું તો કેવી રીતે લખાય, તો આ ધ્યાન રાખજો મિત્રો. શબ્દની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને રાસાયણિક સમીકરણ લખવાનું છે. મેગ્નેશિયમ, તો કે મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે, તો કે Mg છે. જો પેલા અહીં લખી નાખો, બરાબર. ચાલો, મેગ્નેશિયમની કોની સાથે પ્રક્રિયા કરવાની છે, તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને નિપજમાં શું મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર મિત્રો. ચાલો હવે તમને સમજાવું. હવે જુઓ, અહીં ધ્યાન આપજો. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આને કેવી રીતે લખવું, તો કે જુઓ આને આવી રીતે લખે, મેગ્નેશિયમ એટલે કે મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે, તો કે Mg. કોની સાથે પ્રક્રિયા કરવાની છે, તો કે ઓક્સિજન સાથે. તો ઓક્સિજનની સંજ્ઞા કઈ છે, O2. તો જુઓ તો આમ લખી શકાય. હવે આ બંને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે શું થશે, MgO2. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણે 2 અત્યારે નહીં મૂકીએ, અત્યારે સંતુલિત કરવાનું નથી. સંતુલિત કરી એટલે 2 આગળ, આપણે અત્યારે 2 મૂકવાનું નથી, ખાલી એમ જોવાનું છે આપણે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે જુઓ તો મિત્રો, હવે આને આપણે સંજ્ઞા તરીકે લખ્યું. હવે આને આપણે શબ્દમાં લખ્યું હતું, એને આપણે સંજ્ઞા તરીકે લખ્યું. જુઓ તો મેગ્નેશિયમ એટલે કે Mg થયું, મેગ્નેશિયમ એટલે કે Mg, ઓક્સિજન એટલે કે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO. હવે જુઓ ફરી પાછું યાદ કરો, પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ, ડાબી બાજુ. નિપજ હંમેશા કઈ બાજુ, તો કે જમણી બાજુ. વચ્ચે શેની નિશાની મૂકવાની, તીરની નિશાની મૂકવાની. એક કરતા વધારે પ્રક્રિયકો તો વચ્ચે કઈ નિશાની આવે, પ્લસની. એક કરતા વધારે નિપજ આપણને મળે તો અહીં પણ કઈ નિશાની મૂકવાની, પ્લસની. દાખલા તરીકે આની પછી કોઈ નિપજ આપણને દાખલા તરીકે મળી હોય તો પ્લસની નિશાની કરીને અહીંયા કોઈ પણ તમે નિપજ મૂકી શકો.
હવે મિત્રો આવી રીતે થઈ ગયું, આ સમીકરણ આપને મળી ગયું એટલે કે આપણું કામ પૂરું થયું નથી. અહીંયા રાસાયણિક સમીકરણનું એટલે કે કેમિકલ રિએક્શન પૂરું થયું નથી. હવે શું થાય છે તો કે બંને બાજુ જે તત્વો છે સમાન હોવા જોઈએ. અહીંયા જો આ તત્વો અસમતોલિત છે, સમતોલિત છે નહીં. કારણ કે મેગ્નેશિયમના કેટલા અણુ છે, એના દળે જોવાના, અણુ ભારે જોવાનો, બધું જોવાનું આવે. તો મેગ્નેશિયમ સાહેબ કહેશે કે સાહેબ દળ એટલે શું, સાહેબ અણુ ભાર એટલે શું, આ સંજ્ઞા શું આવી સાહેબ, આ mg કેમ છે, O2 કેવી રીતે આવ્યો, આ શું છે સાહેબ, એ બધું જ આપણે આને પછીના આગળના લેક્ચરમાં સમજવાનું છે. માત્ર અત્યારે ખાલી આપણે પછી પ્રસ્તાવના છે આગળ ભણવાની, બાકી બધું જ સમજવામાં આવશે આગળ. તો કે બંને બાજુ તત્વો સમાન ન હોય તો એવું કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત સમીકરણ કહેવાય. કેવું કહેવાય? અસમતોલિત સમીકરણ કહેવાય. જો તો અહીં સમતોલિત છે, mg ના કેટલા અણુ છે? 1, તો અહીં કેટલા છે? 1. ઓકે, ડન, કમ્પ્લીટ છે. ઓક્સિજન ના કેટલા અણુ છે? 2, અહીં કેટલા અણુ છે? 1 જ છે. મતલબ કે જેટલા પ્રક્રિયકમાં ભાર હોય એટલા જ અહીંયા અણુભાર હોવો જોઈએ, એટલો જ અહીં દળ ક્રમાંક હોવો જોઈએ, જે છે નહીં. બંને બાજુ તત્વોના દળ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બંને બાજુના તત્વોના દળ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. કારણ કે દળ સંચયનો નિયમ છે. કોનો નિયમ છે? તો કે દળ સંચયનો નિયમ છે. આટલું યાદ રાખવાનું છે. દળ સંચયના નિયમનો આપણે આખો લેક્ચર ભણવાનો છે કે દળ સંચયનો નિયમ શું કહેવાય, કેવી રીતે આવ્યો, કોની શોધ કરી, કયા વૈજ્ઞાનિકે શોધ કરી, એ દળ સંચયનો નિયમ આખો ભણવાનો છે. પરંતુ દળ સંચયના નિયમ અનુસાર બંને બાજુ તત્વોના દળ પણ સમાન હોવા જોઈએ અને તત્વો પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. મતલબ કે આપણને જે સમીકરણ મળ્યું છે કેવું મળ્યું છે? અસમતોલિત મળ્યું છે. સમતોલિત સમીકરણ મળ્યું નથી. એટલે આપણે શું કરવાનું છે કે આને સમતોલિત બનાવવાનું છે. હવે એ આપણે બહુ એક પ્રોસેસ છે, બહુ મસ્ત મજાના સ્ટેપ બાય સ્ટેપ ભણવાનું છે કે જેમાં આપણે ભણશું કે અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવી શકાય એ આપણે ભણવાનું છે. બરાબર, તો આગળના લેક્ચરમાં આપણે ભણશું. અસ્તુ, આગળના લેક્ચર જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે.